મોગલધામ ભીમરાણા ખાતે મહંત ઘનશ્યામગીરી બાપુ કે જેઓ શ્રાવણ સુદ પૂનમના સોમવારના રોજ બ્રહ્મલીન થયા હતા, જેમની આજે પ્રથમ નિર્વાણ તિથિ છે। આજે તેમની સમાધિ પૂજન અને મૂર્તિ અનાવરણનું કાર્ય કરવામાં આવ્યું। ભીમરાણા મોગલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સંતવાણીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ લેવા માટે પધાર્યા હતા। મહંત ઘનશ્યામગીરી બાપુએ ભીમરાણામાં અનેક તપ તપસ્યા અને માતાજીની આરાધના કરેલ છે, જ્યાં હાલ ભીમરાણા મંદિર ખાતે રોજ 3000 જેટલા લોકો પ્રસાદ ગ્રહણ કરે છે। રોજ મોગલધામ ભીમરાણા ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન મહંત ઘનશ્યામગીરી બાપુ જેઓ શ્રાવણ સુદ પૂનમને 19/8/2024 ને સોમવારના રોજ બ્રહ્મલીન થયા હતા, તેઓની આજે પ્રથમ નિર્વાણ તિથિ નિમિત્તે આજે રાત્રે 8/8/2025 રોજ રાત્રે ભવ્યથી ભવ્ય સંતવાણીનું આયોજન કરેલ છે અને 9/8/2025 રોજ પરમ પૂજ્ય બાપુની મૂર્તિનું અનાવરણ, સમાધિ પૂજન શ્રાવણ સુદ ને પૂનમના રોજ રાખેલ છે। અને અહીંયા ગુજરાતમાંથી 18 ને ભારતમાંથી 18 વર્ણના લોકો જે મોગલધામ આસ્થા સાથે જોડાયેલા છે, તમામ હરિભક્તો આવશે અને તેમના પ્રસાદનું આયોજન કરેલું છે। મોગલધામ ભીમરાણા ખાતે બ્રહ્મલીન સંત શ્રી ઘનશ્યામગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। એ કાર્યક્રમમાં અનેક સંતો, મહંતો અને ભજનીક કલાકારો હાજર રહેવાના છે। આવતીકાલે બાપુની જે સમાધિ છે એ સમાધિનું પણ પૂજન કરી અને લોકો સમક્ષ દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે।